પશ્ચિમ કચ્છનું કહેવાતું નખત્રાણા જે બસ સ્ટેશન અને આશાપુરા ચોકથી કરીને જે મેઇન રોડ છે એની અંદર ભયંકર ટ્રાફિક સમસ્યા સતત રહેતી હોય છે। એવામાં આ મોટા ભારે વાહનો જે પાઇપો લઈને કે જે અન્ય વાહનો અહીં પસાર થતા હોય છે એ ભારે અકસ્માત સર્જે એ પહેલાં આ વાહનો ઉપર રોક લગાવવી જરૂરી છે। લુડબાઈ ગામના સરપંચ અને જાગૃત નાગરિક એવા જબ્બારભાઈ જાતે લેખિત રજૂઆત કરી છે નાયબ કલેક્ટર પોલીસવાળા પાસે કે આ વાહનોને આવા વાહનો જે ભયંકર રીતે પસાર થતા હોય છે અકસ્માત સર્જે એ પહેલાં આમને અટકાવવા જરૂર છે। કેમ કે આ માર્ગમાંથી સતત જે ટ્રાફિકની સમસ્યા છે, એક તો બાયપાસ રસ્તો નથી બન્યો, એના પછીની જે સમસ્યા છે એ ભારે મુશ્કેલી સર્જી શકે એમ છે। ત્યારે આવા વાહનોને તાત્કાલિક અસરથી અટકાવવા માંગ કરી છે। કચ્છ જિલ્લો નખત્રાણા તાલુકો। શું સમસ્યા હતી? સમસ્યા એ હતી કે અત્યારે નખત્રાણાની અંદર એક તો ટ્રાફિકની વધારે સમસ્યા હોય છે અને સાથે સાથે દિવસ દરમિયાન જે પાણીની પાઇપલાઇન છે એના મોટા જે પાઇપો છે એ ગાડીની અંદર લોડ કરી એક ગાડીની અંદર એક પાઇપ લોડ કરીને કાઢવાનો નિયમ છે, એના છતાંય એક ગાડીની અંદર બે પાઇપો લોડ કરે છે, જેના કારણે ગાડીના બંને સાઈડથી 2-2 ફૂટથી 2.5 ફૂટ જેટલા પાઇપો બહાર રહે છે અને એ પાઇપો વગર સેફ્ટીએ લઈ જવામાં આવે છે। નહીં તો સેફ્ટીના અગર નિયમો પ્રમાણે જોવા જઈએ તો દરેક ગાડીની અંદર જે મોટો પાઇપ લોડ થયેલો હોય એને દર 3 ફૂટે એક સાંકળ, જે હેવી સાંકળ હોય સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા જેની મંજૂરી મળેલી હોય એવી સાંકળોથી એમને બાંધી કરીને આ પાઇપો લઈ જવામાં આવતા હોય છે। અને નખત્રાણાની અંદર દિવસ દરમિયાન ટ્રાફિક, નાના મોટા વાહનો અને રાહદારીઓને આ પાઇપલાઇનની જે ગાડીઓ જાય છે એના કારણે ભય હોય છે, કારણ કે ક્યારે પણ આ મોટો અકસ્માત સર્જી શકે છે અને અનહોની થઈ શકે છે। જેના કારણે મેં આજે લેખિતની અંદર નખત્રાણા પોલીસ સ્ટેશન અને માન્ય નાયબ કલેક્ટર સાહેબ અને મામલેદાર સાહેબને લેખિત રજૂઆત કરેલી છે કે આ ગાડીઓ ઉપર રોક લગાવવામાં આવે અને આ ગાડીઓને નીતિ નિયમો પ્રમાણે એક ગાડી છે તો એની અંદર એક જ પાઇપ લોડ કરવામાં આવે, કેમ કે 2 પાઇપોની અંદર ઓછામાં ઓછો 70 ટન જેટલું વજન આશરે હોય છે અને સાથે સાથે ટ્રાફિકવાળા વિસ્તારમાંથી નીકળે છે ત્યાં રાહદારીઓને કદાચ ન કરનારા કાંઈ પણ કોઈ પ્રોબ્લેમ થાય અને પાઇપ કોઈ પડે તો આ ભયંકર પાઇપ પડવાના કારણે રાહદારીઓને મોટામાં મોટી અનહોની થવાની શક્યતા છે।